હા મમ્મી, હું શું કહું, મહેમાન આવે છે આજે આપણા ઘરે, તો જમવાનું શું બનાવું? કોણ મહેમાન આવવાના છે? માસી આવવાના છે. માસી આવવાના છે એમ? તો એવું કરે, એમને ફોન કરીને પૂછી જો કે શું ખાવું છે, જે કે એ બનાવી દે. પણ મમ્મી, એમણે તો કેટલી બધી આઈટમ કીધી છે, બધી થોડી બનાવાય. તે ફોને કરી દીધો? હા. હે? એવું ના હોય, ભલે કોક વાર આવે છે, રોજ રોજ આવીને બે છે. તને તો જોર જ આવતું હોય છે, કોક આવે ને ત્યારે બનાવતા. પણ મમ્મી, એટલી બધી આઈટમ હું ક્યારે એકલી બધું બનાવી રહું? પણ હું તને મદદ કરીશ બનાવવામાં. મારે શું કામ છે? તારે બહારથી વસ્તુ લેવાની એ લઈ આવીને બીજું હું બનાવી દઉં ફટાફટ. હા તો વાંધો નહીં, એમણે ખમણ પાત્રાની દળાને બધું કીધું છે. હા, તે જે બહારથી લાવવાનું હોય ને એ લઈ આવ. બીજું શું કીધું છે? ઘણી બધી વસ્તુ, શ્રીખંડ એ મંગાવ્યો છે, અને ઓલા છોકરાઓ કે મારે બાસુંદી ખાવી, તેમની હાટુ બાસુંદી લાવવાની. હા, તે કંઈ વાંધો નહીં, દાળ ભાત પૂરી શાક હું બનાવી દઈશ. બહારથી જે લાવવાનું એ લઈ આવી જા. હા તો વાંધો નહીં, લઈને આવું હાલો. હા, તો હું બનાવી દઉં. કોક વાર આવે તો એ નખરા કરે છે, બનાવવું પડે એમાં. A few moments later. બધું થઈ ગયું, દાળ ભાત શાકે થઈ ગયું, લોટે બાંધી દીધો. હવે પૂરી છે ને આવે એટલે ગરમ ગરમ કરીશું. મમ્મી, આમાં બધી વસ્તુ આવી ગઈ. ખમણ, પાત્રા, શ્રીખંડ અને બાસુંદી, ચારેય વસ્તુ બધી આવી ગઈ છે. અહીંયા બધું થઈ ગયું કમ્પ્લીટ. હો, મારે થઈ ગયું. જો દાળ ભાત શાક થઈ ગયું અને લોટ બાંધ્યો છે. પૂરી આવે ને એટલે ગરમ ગરમ કરીએ હમણાં. મમ્મી, તમે કેટલા સારા કહેવાઓ ને, બધું બનાવી દીધું તમે. કોકના સાસુ હોય ને તો કોક પિયર વાળું આવવાનું હોય ને તો કઈ કરે ને, અમુકના એમ કે શાક રોટલી બનાવી નાખ, પણ તમે કેટલા સારા છો, કેટલા જાતના ભોજન બનાવ્યા. થેન્ક યુ હો મમ્મી. પિયર વાળા એટલે મારા પિયર વાળા, મારી બેન એટલે મારા પિયર વાળા. ના મમ્મી, તો મારા પિયર વાળા આવવાના, મારા માસી ની આવવાના છે. તારા માસી આવવાના છે એમ? હા બરાબર. હું જોતી હોય આવ્યા હશે બાર, હું જોતી આજા જોતી આવ. મને એમ કે મારી બેન આવવાની હશે. માસી આવવાના કરે છે. એક તો આ કેડ કેટલી દુખે છે, તોય હારી એ બધું કામ કરાવી લીધું. મને એમ કે મારી બેન આવવાની એટલે કરાવત ન કરાને કંઈ કરાવત જ. ચોખવટ નહીં કરતી કે મારા માસી આવવાના છે. આવું ને આવું કરે દરું. અને હુંય ગાંડા જેવી છું. લો, ચોખવટે નહીં કરતી કે કોણ આવવાનું છે. માસી કીધું એટલે હું તો મારી બેન જ સમજી. હું તે આવું જ કરતી હોય છે. લો, એ તો ડોબા જેવી છે, પણ મને ખબર નહીં પડતી ચોખવટ કરું. કંઈ નહીં, હું આ કેળો દુખી ગઈ મારી, તો આ બધું કરે આરામ કરવા દે.